કેમ છો મિત્રો, નવા વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત કરું છું. અત્યારે હું ઊભેલો છું પિજન ફોર્જ ટેનેસીમાં. મારી પાછળ જે તમને દેખાય છે ફેરસ વ્હીલ દૂર, ત્યાં આગળ જવાનો પ્લાનિંગ છે અત્યારે. અને ત્યાં આગળ એકચ્યુઅલીમાં મ્યુઝિકલ ફાઉન્ટેન થતા હોય છે, તો તે જોવાના છે. અને અહીંયાથી એ લોકો ફ્રીમાં ટ્રામમાં લઈ જાય છે ત્યાં આગળ. લગભગ 2-3 મિનિટની રાઈડ છે અને વી આર વેઇટિંગ ફોર ટ્રામ. અને જોઈએ ત્યાં જઈને કે ત્યાં કઈ કઈ એક્ટિવિટીઝ છે પિજન ફોર્જમાં. અત્યારે સાંજનો સમય થઈ ગયો છે અને પિજન ફોર્જનો આ એરિયા છે એ ધી આઇલેન્ડ તરીકે ઓળખાય છે. તો આપણે અત્યારે આ સાંજના સમયે ખાલી ધી આઇલેન્ડ એરિયા કવર કરીશું. અહીંયા પિજન ફોર્જમાં ઘણી બધી રેસ્ટોરન્ટ્સ આવેલી છે, ઘણી બધી હોટેલ્સ આવેલી છે અને સ્મોકી માઉન્ટેનથી ખૂબ જ નજીકનો એરિયા છે આ. આ આઇલેન્ડનો એરિયા 23 એકર્સ જેટલો છે અને ચાલો આપણે એક્સપ્લોર કરીએ આ આઇલેન્ડમાં કઈ કઈ વસ્તુઓ જોવાની છે. તો આ એરિયાની અંદર ટોટલ 81 એક્ટિવિટીઝ કરવાની છે. એમાં ખાવા પીવાની દુકાનો પણ આવી ગઈ, શોપિંગનો એરિયા પણ આવી ગયો. ફેરસ વ્હીલની ટિકિટ લઈ લીધી છે અને ફેરસ વ્હીલ તરફ હું જઈ રહ્યો છું. ફાઇનલી ફેરસ વ્હીલના ક્યુબની અંદર બેસી ગયા છે અમે લોકો અને હવે ઉપરથી જોઈએ કેવું દેખાય છે પિજન ફોર્જ. તો આ જગ્યાએ આવીને મને જે ફ્લોરિડામાં ડિઝની સ્પ્રિંગ એરિયા છે તેની યાદ આવી ગઈ. જે ડિઝની વર્લ્ડની નજીક છે એના જેવો જ સિમિલર એરિયા હોય તેવું લાગી રહ્યું છે અહીંયા આગળ. અને મારો ઓપિનિયન તમને આપી દઉં, અહીંયા અવાય કે ના અવાય. અહીંયા એટલું બધું કંઈ મને પર્સનલી એટલું બધું કંઈ ખાસ લાગ્યું નથી. એટલે કારણ કે આવી ઘણી બધી જગ્યાએ હું પહેલાં જઈ આવેલો છું, એટલે મને એવું કંઈ એક્સાઇટમેન્ટ ના લાગ્યું. તમારે ફેમિલી જોડે આવવું હોય, તમારી પાસે એક્સ્ટ્રા ટાઈમ હોય, તમે અહીંયા આવેલા હો તો તમે ડેફિનેટલી તમે અહીંયા આગળ આવી શકો છો આવવું હોય તો જગ્યાને એક્સપ્લોર કરવા. અહીંયા નાના બાળકો માટે ઘણી બધી એક્ટિવિટીઝ છે.
તમારે છોકરાઓ હોય નાના 5 વર્ષના 10 વર્ષના 5 થી 10 વર્ષના, તો તે લોકોને થોડી મજા આવે તેવી એક્ટિવિટીઝ છે અહીંયા આગળ. પણ અધરવાઇઝ તમે આ એરિયાને સ્કીપ કરશો તો કંઈ વાંધો આવશે નહીં. મને આશા છે કે ધી આઇલેન્ડનો આ વિડીયો તમને લોકોને ચોક્કસ ગમ્યો હશે મિત્રો. મળીશું મિત્રો આપણે પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.